તો હેલો મિત્રો, કેમ છો બધા? મસ્ત અને મજામાં જશો. તો આજે તમારો ભાઈ આવી ગયો છે ભઠ્ઠા બાજુ. હું ને એક મારો મિત્ર બે ઠીંડલા વીણવા આવ્યા છે. અને હું ઢોરા ઉપર ચડી ગયો છું. ધૂળના ઢગલા કર્યા ને એની માથે ચેડો માન ઝરણ અને ઠીંડલા વીણવાના હે. તો હવે હેઠો ઉતરી જાય. જો ઓલો તો હેલો જાય હવે વાહે વાહે જવાનું. ક્યાં ઠીંડલા વીણવા જાય છે? તો હાલો ઉતરવામાં ધ્યાન રાખવું પડે, સમજ્યા? સોઈત્રા નીકળી જાય. તો ફાઇનલી મિત્રો આપણે જો અહીંથી હેઠા ઉતરી ગયા. આવી ગયા આપણા મિત્ર. કઈ બાજુ આપણે ઠીંડલા વીણવાના હે? આ બાજુ હે નહીં. અત્યારે સીઝન થોડીક ડીમ પડી ને ઠીંડલાની. અચ્છા. એટલે હવે આમ થોડાક આગળ વીણવા પડશે, સમજ્યા? કાચા હે પછી ફાલ નથી હવે, સમજ્યા? કાચા હે. પાકા થાય પછી ખાવા થાય. એકચ્યુઅલીમાં અમારે તો કોઈ ખાવા નથી, પણ આ તો અમારા દાદા હે ને એને થોડીક એને ખાવાથી હે ને તમારે તાકાત આવી જાય. એને ખાવાથી તમારે તાકાત આવી જાય. લોહીના ટકા વધી જાય. ન હોય તો તમે ટકા થઈ જાવ. તો કોણ હે લોક? તોય તમે ટકા થઈ જાવ. હા જો હોન્ડા લઈને આવ્યા. હવે આમ આગળ જવાનું છે. અહીંયા ક્યાં આપણને મહિલા નથી એટલે આમ આગળ અમારું લોકેશન અમે જોયું હતું. આગળ લોકેશન જોયું તો અમે અહીંયા જોયા હતા. એક બે હતા. હવે એક બે વીણવો પડશે. હાલો ભાઈ, વાળ લ્યો. ઠીક હે. હાલો તમે બેસી જાઓ. હાલો આમાં બેસી જાવી. જો ગાડી બંધ કરી મિલખાએ. સેન્સર વાળી ગાડી, સમજ્યા? માથે બે એટલે ઓટોમેટિક ગાડી બંધ થઈ ગઈ. કાદો એવો હોય જો. એટલે અમે છે ને રસ્તો ચેન્જ કરી નાખ્યો. અમે રસ્તો ચેન્જ કરી નાખ્યો. ખોટાની ઠીંડલા વીણવા પછી આપણે ઠીંડલા નીકળી જાય એવું ન કરાય ને. સાઈડમાં જવું પડે. આ પટ્ટા દેખાડી છે બધા. જો ઈટું બીટું લેવી હોય તો કોન્ટ્રાક્ટ કરજો. અને આ બાજુ તમારે આવી જવાનું. અમે વેચતા નથી એટલે અમને કોઈ કામ કરતા નહીં. કોન્ટેક્ટ કરજો. કોન્ટેક્ટ ન કરતા. અમે નથી વેચતા, સમજ્યા? મેસેજ નાખી દો છો ને કે અમારે લેવું. કાંઈ વાંધો નહીં. મેસેજ નાખી દેજો, કોન્ટેક્ટ કરાવી દે. સસ્તામાં મારું નામ દેવો ને 5% તમને ડિસ્કાઉન્ટ મળી જાય. કોણ હે લોક? કહાં સે આતે હે? જઈને જોવો જઈ ગાડી વિજેક નો જઈ. તમારું શું કેવું? કોમેન્ટમાં જલ્દી જાઓ અને કોમેન્ટમાં કયો. નહીં જાય? નહીં ખાડા જેવું હોય તો કાંઈ સાઈડમાંથી કોરે લઈ લે ને. કે તો ઉતરી જાવ. હા મિત્રો, આયા કોમેડી થાય છે. જો હા તમે જોઈ શકો છો. હાથ રાખવો પડે, સમજા? સેફટી માટે. નકર આ પાણીમાં પસાડી દે શું કરી લેવું? હા, જેને રાઇડર બનવું હોય અહીંયા આવી જાજો. જો કેટલો લીડો પીરો. જવા દે આગળ. એકચ્યુઅલીમાં ચૂલી થઈ ગઈ. ગારો છે ને આપણે અંદર આવી ગયો. ગારો એમ ટાયર નથી ફરતો. તો તમે જોજો આ વિલોગ, તમને મજા આવશે. અમે આવું કર્યું. તમે હલવાઈ જાઓ. કોમેડી કરે ભાઈ. અહીંયા કોમેડી કરવામાં આ ભાઈનો પહેલો નંબર આવે. વર્લ્ડ રેકોર્ડ આ ગુજરાતીમાં. ગાંઠિયા ખાવા લઈ જાજો. હાલ ભાઈ, આવ દે રોય આગળ. કાઢો જો હે. લે ભાઈ સ્લીપ માં. હવે તો આવા દે ભાઈ. આવ દે રોય આગળ. એક કામ કર, ગાડી ચાલુ કરીને સેટ કર, થઈ જશે. તો જોઈ શકો છો અમે બહાર નીકળવા આવ્યા. હાથ બાત ભરી મેં કામ જુઓ. આ મિલખા પંખામાં ગારો કરી ગયો. પંખામાં ગારો કરી ગયો. ગાડી ચાલુ કરો અલ્પેશભાઈ, અને થોડી ગજાવો એટલે ઓટોમેટિક ખરી જાય. અચ્છા.
પડશે. તમે 2 મિનિટ વેઇટ કરજો. 2 મિનિટ તમે વ્લોગ જોયા રાખજો એટલે અમારે થોડોક વોચ ટાઈમ વધે અને વ્યૂઝ વધે ને તો અમારે મોનોટાઈઝ ચેનલ થઈ જાય અને આવતા મહિનાથી અમારે ઇન્કમ ચાલુ થઈ જાય. અમને બેયને કામ કરવું ગમતું નથી પણ આ તો મજબૂરીના માયરા કામ કરી. વ્લોગમાં જો પૈસા આવવાનું ચાલુ થઈ જાય ને તો તમારા માટે અવારનવાર નવી નવી કોમેડી વિડીયો લાવવા લાગશે અને વ્લોગ પણ નવા નવા લાવવા રાખશે. આ જો આ ઠીંડલા છે, જાદા નથી પણ આ તો મીડિયમ હવે એક વીણવા પડશે સમજ્યા. જો આ પગમાં જુઓ ડબલ સ્લીપર થઈ ગયા. અલ્પેશભાઈ આના કરતા આ બાજુ ન આવ્યો તો સારું હતું. શું કેવું તમારું? ખોટું કર્યું આપણે, ખોટી જગ્યાએ આવી ગયા. તો મિત્રો જો આ વિડીયોમાં તમારે લાઇક્સ ને કોમેન્ટ પહેલા જ વિડીયોમાં જો થોડાક વધ્યા ને મારા અંદરથી 20-25 કે 30-20 આવી ગયા ને મેક્સિમમ આવી નવી ચેનલમાં તો હું આજ પછીથી આમાં બ્લોગ જ અપલોડ કરી રાખીશ. એ પણ કોમેડી આપણને જે મનોરંજન જે રીતની મજા આવે ને એ રીતના વિડીયો હું અપલોડ કરીશ. કાઢો અલ્પેશભાઈ, બહાર કાઢો. તમે જોઈ શકો છો જો આ ખાધો કેવી રીતે કાઢે છે. આવી રીતે કાઢવાનો તમારે. ક્યારેક આવું મુસીબતમાં થઈ જાવ ને તો મારો વ્લોગ ચાલુ કરીને તમારે જોઈ લેવાનું. સારું કર્યું. અત્યારે કેટલા વાગ્યા? 2-3 વાગ્યા. અત્યારે હલવાણા કે રાતના હલવાઈ ગયા હોત ને તો ફાટીને હાથમાં આવી જાત. આ જગ્યા એવી રાતની રહી ને આ જગ્યા હાવી બહુ ફાળ નાખે એવી દેખાય. જો હાથ ચાલુ કરો. ગાડી ચાલુ કરી પેલા. ગાડી ચાલુ કરો. રાખો, લેવા રાખો થોડું. જોઈ શકો. જાઓ અલ્પેશભાઈ. હા, ગારો નીકળી જાય ને પછી હરકી હાલ છે સમજે તમે. તો મિત્રો ફાઇનલી આપણી ગાડી શોરૂમમાંથી નવી નીકળી ગઈ છે ખાદાવાળી. ક્યાંથી વીણવાના ભાઈ? નાના મોટા હા દેખાય હાલ છે. લાકડું ગોતું પડશે. હા હાલે ગારો કાઢો. રબડ આ તો 1.5 કિલો જેટલો ખાલી એમને કાદો ચોટી ગયો. હું મિત્રો તમારા વ્લોગના ચક્કરમાં હું ક્યાં ફરીને હોય તમને ખબર છે યાર. તો એ તમને એક લાઈક કરવામાં ચીકણાઈ આવે. તમારી 1 લાઈક કરવાથી અમે કાંઈ એટલા બધા ફેમસ નહીં થઈ જાવી. આ થોડા જ અમને શું પેટ ભરાય એટલા પૈસા મળશે પણ એ તમે એમાં પુણ્યનું કંઈ કામ નથી કરતા. પછી એમ કે અમારું ઓલું કામ અટકે જ ને ભાઈ. કોકની બધું હાલે કોઈને પુણ્ય તો કરવું જ નથી. પુણ્ય કરવું હોય ને તો લાઈક શેર ન કરો તો કાંઈ વાંધો નહીં. શેર ન કરતા કાંઈ વાંધો. સબસ્ક્રાઈબ ને લાઈક કરો અને કોમેન્ટ કરવી તો કોમેન્ટ કરો. થોડો ધક્કો મારી દે તો આગળ તો જોઈ શકો છો ટાયરની નકશી દેખાવા માંડી હવે. આલે આગળ બરોબર. આ નો એવા કામ કરાવશે મારી પાસે. ખોટું વાન ભેગું આવ્યું પણ ઘરે કંટાળો ચડતો હું. જો આ બાજુ છે પણ અંદર જવાય એવું છે નહીં. આવી જગ્યા છે. આવી જગ્યામાં રાઈતે આવે ને તો ફાટીને હાથમાં આવી જાય. મિત્રો તમારી ઓપન ચેલેન્જ. તમારે એવું બધું હોય ને તો આ બાજુ ખાલી એક ચક્કર મારીને જાજો છે તો મળદ ને ફાડ્યા મને. આ રાઈતે અવાજ આવે છે ને. હજી એકવાર આગળ ધક્કો મારી દો. હજી એકવાર આગળ ધક્કો મારવાનો. થોડોક મારી દો એટલે નીકળી જાય. આજ બાકાજી કી બોલાવે મિત્રો. ફૂલ બાકાજી કી હો, ફૂલ બાકાજી કી. અહીંયા કોઈ સાંભળતું નથી અને આપણને બ્લોગ બનાવવાની બહુ બિલકુલ મજા આવે છે. કોઈ સાંભળતું નથી. બિંદાસ. જો ઓલા ટેક્ટર વાળા ભાઈ સાંભળતા. ટ્રેક્ટર શું કહેવાય? ટ્રેક્ટર. Wait a minute. Who are you?